સુરતમાં ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ થયો છે। પાંડેસરા વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રોડ પર વરસાદના ગંદા પાણીમાં શાકભાજી ધોઈ રહ્યા છે વ્યક્તિઓ। ગંદા પાણીમાં ધોઈને લોકોને આપે છે આ શાકભાજી। આ વિડીયો આપને પણ બતાવીએ। ભાવ સોસાયટી બહારનો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જો કે ઝી 24 કલાક આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું। આપ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કેવી રીતે વરસાદના ગંદા પાણીમાં અહીં શાકભાજીને ધોવામાં આવી રહી છે અને તેને જ લોકોને વેચવામાં આવી રહી છે। આ વિડીયો વાયરલ થયા બાદ લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। તો સુરતનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સાથે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું પોતાના ગ્રાહકો સાથે શાકભાજી વેચતા લોકો આ પ્રકારે ગંદી હરકત કરી રહ્યા છે, તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। વરસાદના પાણીમાં કઈ રીતે આ શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ થયો છે, વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર। ચેતન, વિડીયો સામે આવ્યો છે જ્યાં વરસાદના ગંદા પાણીમાં શાકભાજી ધોઈને તેને જ વેચવામાં આવી રહ્યા છે। ક્યાંનું આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે ચેતન? જી નિધિ, એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખાસ કરીને આ જે વિડીયો છે તે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આવીવા સોસાયટીનો હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે લારી ધારક જે શાકભાજીનો જે ફેરિયા છે તેમના દ્વારા જે વરસાદી જે ગંદુ પાણી છે તેમાં શાકભાજી ધોતા હોય તે રીતે જે વિડીયો છે તે વિડીયો સામે આવ્યો છે। ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે આ જે કામગીરી છે તે કરવામાં આવી નથી। ઝી 24 કલાક દ્વારા પણ આરોગ્ય જે અધિકારી છે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે આ જે સમગ્ર ઘટના છે તેમાં ગંભીરતાને લેવાના બદલે તપાસ કરવામાં આવશે ફક્ત એટલું કહીને ફોન મૂકી દીધો હતો। આ જે ઘટના છે તે ઘટનાને લઈને જે વિડીયો જે રીતે બહાર આવ્યો છે ત્યાં બાદ સ્થાનિકોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આ વિડીયો બાદ આરોગ્ય વિભાગ કયા પ્રકારની તપાસ હાથ ધરે છે અને જે વિક્રેતા છે તેના વિરુદ્ધ કયા પ્રકારની કામગીરી કરે છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।